પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. સીજી રોડ પર યુનિયન બેંકમાં ફાયરિંગનો મામલો. નવરંગપુરા પોલીસ આરોપીની કરી ધરપકડ. નિવૃત્ત એસઆરપીએફ મેન મહેશ મહેરિયાએ કર્યું હતું ફાયરિંગની ઘટના સીસીટીવીમાં થઈ કેદ. ઇજાગ્રસ્ત સિક્યુરિટી ગાર્ડ ઇમ્યાઝ ખાન બલુચને પગના ભાગે ગોળી મારી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ઇજાગ્રસ્ત અને આરોપી બંને સિક્યુરિટી ખાનગી કંપનીમાં નોકરી કરે છે. 1 મહિના અગાઉ ઇજાગ્રસ્તને મજાક મસ્તીમાં આરોપી મહેશને પેટના ભાગે ફેટ મારી હતી, જેની અદાવત રાખીને ફાયરિંગ કર્યું હતું. નવરંગપુરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હિતેશ ઠક્કર, અમદાવાદ. વિગત એવી છે કે આપણા અમદાવાદમાં નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સીજી રોડ ઉપર યુનિયન બેંક છે. એ યુનિયન બેંકની અંદર આઉટસોર્સથી સિક્યુરિટી એજન્સી ESPS કંપની દ્વારા એક ખાનગી સિક્યુરિટી પ્રોવાઈડ કરે છે. એ ખાનગી સિક્યુરિટી પ્રોવાઈડ કરનાર ESPS જે કંપનીના 2 સાથી કર્મચારી, આમ તો બંને મિત્રો જેવાને સાથે રહેતા હશે, પણ એમના આશરે એકાદ મહિના પહેલાં આ કામના જે અત્યારે ઈજા પામનાર છે ઇમરાન ખાન બલોચ, એમને એકાદ માસ પહેલાં આરોપીને જે મહેશ કુમાર પરસોત્તમદાસ મહેરિયાને પેટમાં મજાકમાં એક ગુસ્સો મારેલો હતો, જેના કારણે એને ઈજા થયેલી એવું પોતે જણાવતો હતો. પેટમાં દુખે છે એવું બોલેલો અને એનું મનદુખ રાખીને ગઈકાલે 30/10 બપોરના 12 વાગ્યાના સમયે જે આ ઈજા પામનાર ઇમરાન ખાન બલોચ છે, જે નિવૃત્ત એક્સ આર્મીમેન છે અને છેલ્લા 5 વર્ષથી આ કંપનીમાં સિક્યુરિટીમાં ખાનગી નોકરી કરે છે, અને આ જે આરોપી જે છે મહેશ કુમાર મહેરિયા, એ પણ એક્સ CRPF જવાન છે અને એ પણ એક ખાનગી સિક્યુરિટી એજન્સીમાં બંને સાથી કર્મચારી છે. એમને પાસે હથિયારી ગાર્ડ છે અને પહેલાં વિધાઉટ હથિયારીમાં નોકરી કરતા હતા. એ પોતે વોશરૂમ માટે આવેલા હતા અને એમના ખાનગીમાં પોતાના કોઈ પણ કારણસર જે વોશરૂમ કરીને પાછા જતા હતા, ત્યારે આ કામના આરોપીએ પોતાની પાસે જે 12 બોરવાળી ગનવાળી જે વેપન હતું, 12 બોર લાઇસન્સવાળું, એનાથી એના પાછળના ભાગે ફાયરિંગ કરતા એને જે 12 બોરના અમુક છરા જે છે એ દિવાલમાં લાગેલા, અમુક જે કબાટમાં લાગેલા અને બીજા થોડા છરા જે છે એ પાછળના બંને પગના ભાગમાં લાગેલા હતા. એને ઈજા થતાં એ સારવાર માટે ખાનગી હોસ્પિટલ, હાલમાં નારાયણી હોસ્પિટલ રખિયાલમાં સારવાર હેઠળ છે. અને આ બનાવની જાણ તાત્કાલિક જે નવરંગપુરા પોલીસ સ્ટેશન થતાં ગુનાની ગંભીરતા જોઈ અને પોલીસ ઇન્સ્પેક્ટર કુલદીપ ગઢવી દ્વારા તાત્કાલિક એમના ડી સ્ટાફના જે સર્વેલન્સ કોડના PSI દેસાઈ સાહેબ અને એની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી ગઈ. માહિતી મેળવી અને સ્થળ ઉપર જાણવા મળેલું કે આરોપી અહીંથી સ્થળ ઉપરથી નાસી ગયેલ છે, જે એમને તાત્કાલિક ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સને આધારે તાત્કાલિક આરોપીને હથિયાર સાથે હસ્તગત કરી અને આ કામે જે બનાવની ગંભીરતા હોય એટેમ્પ્ટ ટુ મર્ડરનો ગુનો નારણપુરા પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલા છે. અને સ્થળ ઉપરથી મજબૂત પુરાવા આધારિત તપાસ માટે કરવા માટે FSLને બોલાવી અને FSLને આધારે સ્થાનિક ઉપરથી GSR રેસિડ્યુ, જે ગનશોટ રેસિડ્યુના પુરાવા મેળવવામાં આવેલા છે, તેમજ એ સાક્ષ્ય મુજબ એમનું પંચનામા કરવામાં આવેલા છે અને મજબૂત સજ્જડ ડિજિટલ પુરાવા એકઠા કરી આરોપીના હેન્ડવોશ તેમજ હથિયાર અને બેલેસ્ટિક ઓપિનિયન મેળવવા માટેની તજવીજ ચાલી રહેલ છે. આરોપી શું કહે છે, કેમ એને આવી રીતના ફાયરિંગ કર્યું? બંને મિત્રો જ હતા, શું બંને સાથે હતા અને એમને એકાદ માસ પહેલા જે આરોપીને, જે અત્યારે વિક્ટીમ છે, એને પેટમાં એક ગુસ્સો મારેલો હશે કોઈ પણ કારણસર, કે વાતચીત કે મજાકમાં, હાલમાં ફરિયાદમાં મજાકમાં મારેલાનું જણાવેલ છે. બાકી અન્ય કોઈ કારણ, અગાઉ જૂનું મનદુખ હોય કે એવું કોઈ કારણ નથી. એટલે આ કામમાં ફક્ત એના મજાકમાં પાછળથી કોઈ ગુસ્સો આવેલો હશે અને એને ફાયરિંગ કરેલું અને પાછળના ભાગે ફાયરિંગ કરેલું છે જાતો હતો, ત્યારે આગળના ભાગે ફાયરિંગ કરેલું નથી. એટલે પાછળના ભાગે ઈજા થતાં હાલમાં તે રીતે 307 મુજબનો ગુનો દાખલ કરેલો છે અને આરોપીને ધરપકડ કરેલું છે. ગુના કામે વપરાયેલું હથિયાર કબજે કરેલું છે. FSLમાં મોકલાવી અને આરોપી વિરુદ્ધ પુરાવા મેળવવા માટે નવરંગપુરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર ગઢવી દ્વારા તપાસ ચાલી રહેલ છે. આરોપી અહીંના જ છે, ગાંધીનગર જિલ્લાના જ છે, એક CRPF જવાન છે. બંને ફરિયાદી આરોપી બંને ગુજરાતના જ છે.